હવે આ જે 5.6નું જે કોઠો છે એમાં શું કે છે, બહુપરમાણી આયનો. એટલે આયન એટલે જેમાં વીજભાર એક કરતાં વધુ હોય, પણ આમાં પરમાણુ એક કરતાં બહુપરમાણી એટલે કે બહુપરમાણી, બહુ એટલે ઘણા, બહુપરમાણી એટલે જેનામાં એક કરતાં વધારે પરમાણુ હોય એવા આયન બન્યા. આયન એટલે જેની માથે વીજભાર હોય. તો એના દાખલા આપણે છે કે પેલું છે હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રો એટલે હાઇડ એટલે આ હાઇડ્રોજન અને ઓક્સાઇડ એટલે ઓક્સિજન. પણ જો આ બે એક જ ભેગા લેવા પડે, એક જ ગણાય, એટલે એનો આયન થાય અને એની માથે -1નો વીજભાર છે. એ રીતે આ નાઇટ્રેટ છે, એ નાઇટ્રેટમાં નાઇટ્રોજન અને ઓક્સિજન ભેગા થયા છે, એની માથે -1નો વીજભાર છે. આ નાઇટ્રાઇટ છે, એ નાઇટ્રાઇટમાં 2 ઓક્સિજન છે, એટલે પણ એનો વીજભાર એક જ છે. એટલે આ જો NO2 એટલે શું, આ 2 ઓક્સિજનના 2 પરમાણુ. અહીંયા NO3 એટલે ઓક્સિજનના 3 પરમાણુ, પણ માથે વીજભાર તો એક જ. એટલે કોની માથે એક વીજભાર? ઓક્સિજન માથે નહીં, આખા NO2 ને ભેગા ગણવાના. એટલે આમ પહેલા લખતા હોય ત્યારે આમ કૌંસમાં લખે છે. એટલે BrO3 કરીને પછી 12 આવી રીતે માઇનસ લખે, 12 જ્યારે લખતા હોય ત્યારે. એટલે બ્રોમેટનો પણ બ્રોમેટમાં Br અને ઓક્સિજન 2 ધાતુ છે, પણ એ બેને જો ભેગા જોડવું હોય ને એની માટે આ વીજભાર હોય તો એવી રીતે આયન થઈ ગયો. હવે એવી રીતે આ 2 વીજભાર હોય કે 3 વીજભારોના દાખલા આપ્યા છે. આ કાર્બોનેટ છે, આ કાર્બોનેટ એમાં 2નો વીજભાર છે, CO3 છે. આ CO3 એનું નામ છે. એટલે આ આમ તો ખરેખર આમ લખે કે CO3 કૌંસમાં લખીને 2 અને માથે માઇનસની સાઈન. આ SO4 છે, એની માથે S અને O4 છે, 4 ઓક્સિજનના પરમાણુ છે, 1 સલ્ફરનો છે, પણ એની માથે 2નો વીજભાર છે. આ SO3માં પણ એવી રીતે 1 સલ્ફરનો છે, 3 ઓક્સિજનના પરમાણુ છે, પણ એ બધાને જો એક જ આયન તરીકે લઈએ તો એની માથે 2 ઋણ વીજભાર છે. એવી રીતે CrO4 તો એમાં ઓક્સિજન 4 છે, ક્રોમિયમ 1 છે, પણ એ બંને સાથે આ 2નો વીજભાર છે. હવે એવી રીતે આ ફોસ્ફેટ ધાતુ છે. આપણે જો ખાતરમાં ફોસ્ફેટ ને એમોનિયા આ બધું વપરાય છે, નાઇટ્રેટ ને આ બધા ખાતરમાં ઘણા બધા આમાંથી બને છે. એટલે જો એનું સૂત્ર આવી રીતે છે કે PO4 એટલે ફોસ્ફરસ ને ઓક્સિજન 4 પરમાણુ ભેગા થયા, પણ માથે એ 2 જણા ભેગા થયા, માથે 3નો વીજભાર છે. એટલે આ બધા ઋણ વીજભાર છે. એટલે આ એમોનિયા છે, એમોનિયામાં આ NH4 એટલે આ નાઇટ્રોજનનો 1 પરમાણુ, હાઇડ્રોજનના 4 પરમાણુ, એ 2 ભેગા થાય તો એની માથે આયન થઈ જાય ને આયન માથે આ એક જ વીજભાર છે. જો આ કોલમ લખ્યું છે -3, પણ આ એક જ, પણ આ પ્લસ છે, પેલા બધા માઇનસ છે. એટલે આપણે વીજભાર ખરો પણ પાછો ધન વીજભાર કે ઋણ વીજભાર એ પણ આવી રીતે જોવું પડે.